અને એ પ્રમાણમાં એટલો બધો આનંદ, એમાંય અજમલના આનંદનો તો પાર નહીં. જમીએ પગનો અડવા દે આટલો બધો આનંદ. અને એમ કહે છે સંતો કે બહુ આનંદ આવે ને, બહુ જલસો પડે, અતિ આનંદ આવે ને સમજવાનું વિઘનની તૈયારી રાખજો, વિઘને આવે. બહુ આનંદ આવ્યો, રામદેવજી સમજી ગયા કે આ મારો બાપો હવે દીકરામાં ગળી ગયો. હાવ હવે શું કરવું? દ્વારિકામાં મેં કોલ આપ્યો છે કે તમે પિતાજી થાવ એ વાત સાચી, હું તમારો દીકરો થાવ વાત સાચી, પણ દીકરાનો મોહ ન રાખો તો આવું. તેથી હા પાડી હતી એને, અને આજ ફરી ગયા લ્યો. એટલે રામદેવજી બાપાએ રાતે છે ને સપનું આપ્યું, અજમલજીને સપનું આવ્યું. સપનામાં એવું આવ્યું, દ્વારિકાના જગત મંદિરમાં રામદેવજી પ્રવેશ કરે છે. એ જેવા મંદિરના ગર્ભદ્વારમાં ગયા અને વાહનનો ભાગ દેખાડો અને અજમલની રાડ પડી ગઈ. રામદેવ રામદેવ રડી પડ્યા છે. લખ્યું છે એક નિશાન અજમલ સ્વપ્ન વિચિત્ર આપ અહયા. સ્વપ્ન વિચિત્ર આપ એક નિશાન અજમલની એક નિશાન અજમલની રાયા. સ્વપ્ન વિચિત્ર આપ કહે આયા. સ્વપ્ન વિચિત્ર આપ કહે આયા. દ્વારામતી શ્રી રણ છોડ સ્વરૂપ લખાના. શ્રી રણ છોડ સ્વરૂપ લખાના. શ્રી રણ છોડ સ્વરૂપ. આવું સપનું આવ્યું, રાડ પડી ગઈ. રામદેવ રામદેવ રામદેવજી સમજી ગયા, પિતાજી સપનામાં રાડ બોલ્યા અને હાયલા પોતાના ઓરડામાંથી અજમલજીના ઓરડામાં આવ્યા અને જામ દરવાજો ખોલ્યો. પિતાજી પલંગ ઉપર ચોધાર આંસુએ. રામદેવજીએ જોયું, પિતાજી પિતાજી કેમ મને બોલાવ્યો? આ તો સપનામાં રાડ પડી ગઈ. પિતાજી મને કેમ બોલાવ્યો? પણ કાંઈ કહી શકતા નથી કે મને સપનું આવ્યું. રામદેવજી હામું નથી જોઈ શકતા, આટલી બધી માયા લાગી દીકરામાં. અને એ જ ઘડીએ રામદેવજીએ પિતાજીના ખંભે હાથ રાખ્યો. આ દ્વારિકાવાળો કાળિયો ઠાકર આજ અજમલજીના ખંભે હાથ રાખી કહે છે, પિતાજી દ્વારિકાના દરિયામાં મેં તમને જે વાત કરી હતી એનું સમાધાન ક્યાં તમારું? પિતાજી મેં તમને કીધું
કે પુત્ર તરીકેનો મોહ જો મૂકી દો તો આવું. તમે મોહ ઊભો કર્યો. એ પિતાજી મોહનો ક્ષય કરી નાખે, મોહનો ક્ષય કરી નાખે એને મોહન મળે. પિતાજી સાંભળી લ્યો, એક વાત કરવી છે મારે. પિતાજી હવે ઘરમાંથી વિઘન આવ્યા છે હો. હગા ભોજાઈ એમ કે છે કે આખા પરગણામાં જ્યાં જાવ ત્યાં મડા હજીવન કરો છો. આ ગાયનો વાસડો મરી ગયો, બેજી થયા, તમે કાંઈ ધ્યાન દેતા નથી. એટલે રામદેવજી સમજી ગયા કે હવે ઘરમાંથી વિઘન આવ્યું. આ વાસડો ગાય જોવા નથી દેતી. રામદેવજી આવ્યા, વાસડાને માથે હાથ ફેર્યો અને થોડી વાર પછી કે ભાભી ભોજાઈ, આ વાસડો તો નીંદરમાં હતો, થાકી ગયેલો છે, એને ખોરાક પાણી ઘટે છે, એ મરણ નથી આને. એમ કરીને માથે હાથ ફેરવો, વાસડો હજીવન થઈ ગયો. અને બીજે દિવસે આ નિર્ણય લીધો કે હવે અહીં રહેવા દેવું નથી હો, હવે ઘરમાંથી ઉઠા વિઘન. પિતાજી એક વાત સાંભળી લો, મારા સામે જુઓ. પિતાજી હવે મને રજા આપો. હું તમારા વચને બંધાઈને આવ્યો તો મેં લીલા કરવા માટે, આ 54 વર્ષની લીલા મારી અધૂરી હતી પૂરી કરવા માટે આવ્યો. પિતાજી મને ભાવથી રજા આપો, હવે મારે પરદે પરિયાણ કરવું છે. પિતાજી અજમલજી હાય નો કહેગા, નાય નો કહેગા. નિર્ણય નક્કી થયો. પિતાજી તમામને કહી દેજો આવતીકાલે સવારે તમામ પરગણાના જેટલા જતી શક્તિ છે, સાધુ સંતો તમામ આવી જાય અને રામા સરોવરની બાજુમાં મારી સમાધિનો ખાડો તૈયાર કરાવો. અજમલજીને હા પાડવી પડી. ક્યારે? પિતાજી રામદેવજી કહે છે આ શરીરનું એક બીજમાંથી બન્યું. હા, એના તત્વ કેટલા બીજમાં? 5. આકાશ, પૃથ્વી, જળ, વાયુ. આ 5 તત્વના બંધારણમાં આ શરીર લઈને આવ્યા. અંદર રહેવાવાળી ચેતના કોઈ દી મળતી નથી. પિતાજી આમાં તો હું અને મારું આ મનના કારણ મટી જાય તો થાય. આપણે રોઈએ છીએ કે ને માયાને ભેગું કરવાવાળાની આ વાતને. બાકી આ શ્વાસનો હગો કોણ? આપણે સગા થયા છે બીજી વાતમાં. આ ભીષ્મને બાણ માર્યા હતા, એ બાણ આપણે હોતે હલવાણા. આપણને લાગ્યા છે આ મારો કાકો થાય, આ મારો બાપો થાય, આ મારો દાદો થાય. એ બાણ છે અને મરવા ટાણે એ બાણ બધાય ખહી જવાના, કોઈ નથી ભેગું આવવાનું. આ તો બાણ મારીને બેઠા છે એટલે આપણને હલવા દેતા નથી. આ સંબંધો આપણને મૂળ બ્રહ્મ સાથેના સંબંધમાંથી અટકાવે છે. પિતાજી આ 5 તત્વનું શરીર, 1 તત્વની 5 પ્રકૃતિ અને 4નું અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. પિતાજી આમાં હું કોઈ દી મરતો નથી. હિસાબ તો કરો, મારે મરણ ન હોય. પિતાજી સાવધાન થઈ જાઓ, આ કાર્યમાં લાગી જાઓ. અને અજમલજી સવારે કાર્યમાં લાગી ગયા છે. આખા પરગણામાં અને આખા નગરમાં વાત થઈ. રામદેવજી પરિયાણ કર્યું છે પરદે જવાનું. અને ઢોલ નગારા ત્રાંબા વાગવા માંડ્યા છે. હાકર શ્રીફળના ઢગલા થયા છે. અને તમામ કોઈ રડે છે, કોઈ આમ કોઈ તેમ, અનેક પ્રકાર. મારવાડની દિશાઓ જ આખી પડી ગઈ. સમાધિ તૈયાર થઈ અને અહીંથી રાજમહેલના પગથિયા ઉતરી રામદેવજીએ ડગલું માંડ્યું. ત્યાં તો સગુણાબેન, અજમલજી, એ જેના હૈયા ધ્રુસકે રડે, હૈયા હાથ નો રે. એવો પશ્ચિમરો ધણી રે પડદે ચાલ્યા રે. એવો પશ્ચિમરો ધણી રે પડદે ચાલ્યા રે. આવો પશ્ચિમરો એ ધરી રે પરદે હાલ્યા રે. આવો પશ્ચિમરો ધણી રે પડદે ચાલ્યા રે. અને નૈનું માં
છે રે નીર એ અજમલ રે એ પિતાની એ ભીંજાણી આખડી રે આવાય જમલ હે પિતાની ભીંજાણી આખડી અન કર કરીને કર કરીને કરે રે વિલા આવા ધૂસ કે હુએ રે મીણલ માત રે આવા દૃશ કે રડે રે મીણા માતરે આજ નિરખતા આવાને તલ દે રે ભક્તને રે અને આમાં પથરા પણ પીગળી જાય આવા તો ધારા એ રડે રે સગુણા બેનડી રે આવા ચોધાર હે રડે રે સગુણા બેનડી રે અને આવી વિદાયું વહમી છે મારા નામ એ આવો પશ્ચિમ રો ધણી રે પડદે ચાલિયા રે રામાપીરની સમાધિ રે ગડાય એ કોઈ રોકી લ્યો રામા પીરને રે એક ડગલું બે ડગલા આમ રણુજાની બજારમાં હાલ્યા જાય ભાઈ વિરેન્દ્રને સમાચાર મોકલા છે હરભુજીને સમાચાર મોકલા 3 દિવસથી આવ્યો નહીં મારો સુરતા લાગી છે હરભુજીમાં પણ ભાગ નબળા રામા સરોવરે આવ્યા સમાધિનો ખાડો છે ત્યાં બાજુમાં આસન લગાડ્યું તમામ તુરા કુળ ભૂષણ અને તુરા કુળ આ બધા બેઠા છે અને સમાધિ તૈયાર થાય છે એટલા હજારો માણસની વચમાં એક દીકરીને ખબર મળ્યા છે ડાલીબાઈને કાયા વાસનું ચારવાની વાતો કરશો આમાં રામા રામા કરશો એ રામો તો સમાધિએ જાય છે જો તને સંભળાતી નથી ચાલોર શંખ સંભળાતા નથી ડાલી કે હોય નહીં હા હોય નહીં હું અમે જોઈને આવ્યા એ વાસરુને રેઢા મેલી અને દોટ મેલી છે દડવડ દોટ દઈ અને આ ડાલી આવી છે હજારો માણસ હટી જાઓ અને સમાધિ પાસે આવીને કહે છે આ સમાધિ મારી છે એ કહેવું એટલે કોઈ સામાન્ય વાત નથી એ તુરા કુળ મળેલું એમાં કેવા શૂરવીરો યોદ્ધાઓ અનેક પ્રકારના સંતો હંસો આ મળ્યા છે ને એની વચમાં જઈને એક દીકરી એમ કે આ સમાધિ મારી છે આમ રામદેવજી આસન લગાડીને બેઠા છે અને ડાલી કે મારી સમાધિ તુરા કે જવા દે આવી વાત ન કરતી કોઈ દી
રામદેવજીની બારામાં. ડાલી કે નહીં, આ મારી સમાધિનું પ્રમાણ છે. હજી તમે હવા હાથ નીચે જમીનને ખાડો ગાળો, માટી કાઢો અને કાંગસીન દોરો નીકળે તો માનજો કે મારી સમાધિ. અને કાંગસીન દોરો નીકળ્યા હો. રામદેવજી પાસે ગયા. તુરા બાપા, આ બાઈ ડાલી એમ કહે છે આ સમાધિ મારી છે, એનું પ્રમાણ આપ્યું એને, કેમ લાગે બાપા? રામદેવજી આમ હા પાડી, બોલ્યા નહીં, હા પાડી. તો એ સમાધિ એની? તો કે હા. અને એ સમાધિ લેતી વખતે આ ડાલીબાઈના હાથમાં રામસાગર આવ્યો અને બાપાને લક્ષ્યમાં રાખીને કહે છે, એ આવો સતનો એ તંબુરો ડાલીના હાથમાં રે. સતનો એ તંબુરો ડાલીના હાથમાં રે. અને ડાલી કરે ડાલી કરે રામાને રે આરાધ. એ આવા જોતું ના અંજવાળા ઝાંખા લાગતા રે. આવા જોતું ના અંજવાળા ઝાંખા લાગતા રે. અને ઘટડામાં ઘટડામાં જાગ્યો રે વલો પાક. આજ મારવાડની એ દિશાઓ બની ગઈ ધૂંધળી રે. આજ મારવાડની એ દિશાઓ બની ગઈ ધૂંધળી રે. અને ઈંધાણ સારા નવવરતાય. આવા પોકાર રે સાંભળીને પીર મારો બોલિયા રે. આવો પોકાર રે સાંભળીને પીર મારો બોલિયા રે. અરે ડાલી હવે કરીએ એ હાલો હવે કરીએ રે પરિયા. આવો સતનો એ તંબુરો ડાલીના હાથમાં રે. આવો સતનો એ તંબુરો ડાલીના હાથ. હે ડાલી, આ તારી સમાધિ છે તે પ્રમાણ આપ્યું છે. ડાલી હવે પર્યાણ કરી લઈ. દીકરા, ડાલી કહે છે બાપ તમે આવો એની પહેલાં હું તૈયારી કરવા જાઉં. હાથ જન્મથી તમારા ભેગી આવું છું અને વિખૂટા પાડીને વયા જાઓ. રામના વખતમાં શબરી થઈને તમારા ગુણગાન ગાયા, કૃષ્ણના વખતમાં કુબજા થઈને તમારા ગુણ ગાયા, અને હવે આ રામદેવજી તમારી આ લીલામાં હું ડાલી તરીકે આવી તમારા ગુણગાન ગાય. તમારી પહેલાં મારે હરગે જવું છે. અને ડાલીબાઈ રામદેવજી ડાલીબાઈને સમાધિ આપે છે અને જય જયકાર વર્તાય છે. રામદેવજી આજની રાત રોકાણા છે રામા સરોવરે. આવતીકાલે સવારના પોરમાં સમાધિએ જવું છે. સમાધિ તૈયાર થઈ છે અને 9 ડગલા ડાલીની સમાધિથી 9 ડગલા આગળ લઈ જાઓ અને ત્યાં તમે સમાધિ ગાળો. આખી રાત રામા સરોવર તમામ હંસો
એ ગતિના પુરુષો મળ્યા છે અને કળજુગના વર્ણનો કરતાં કરતાં લખ્યું છે કે હે મારા જીવ જગતના માણસો, મારા નેજામાં શ્રદ્ધા રાખજો, તમારું પલ પલમાં કામ કરી દે, એક શ્રીફળ વધારજો, તમારા નો થતા નો ધારેલા કામ સફળ થાય. તમે નેજાને સેવજો, ધર્મ નિજારમાં શ્રદ્ધા રાખજો, રોજના અંજવાળે રહેજો અને આ મારો ધૂપ તમારા ઘરમાં રાખજો. આસુરી વ્રતિ તમને કોઈ દી નડશે નહીં. આવા 5 રીત રામદેવજીએ આપી છે અને વિદ્વાન લોકોને કહે છે કે તમે ખોટી પંડિતાઈ કરતા નહીં, ખોટી ગાદીએ બેહીને બડાયું કરતા નહીં, મૂળ સુધી જાજો, બીજાને ખોટા વિશ્વાસ આપતા નહીં, સાચી વાત સમજાવજો અને આવો સ્વાર્થ રાખતા નહીં. હું બેઠો છું તમારા તમારા દુઃખ ભાંગવા માટે. તમારો શિષ્ય તમને કાંઈક દઈ દે આવી આશા રાખો તો આ જોતના અંજવાળાને કહે ને કે તું તો બધું આપવાવાળો છો, મારે બીજા પાસે શું ફરિયાદ કરવી. અને 5 પ્રકાર આપ્યા છે મારા ભક્તો કેવા હોય. આ મારા ભક્તો જવાબ આપે એ મારો, બાકી મારા નહીં. કેવા? પૂછો ને પૂરા પંડિતોને, પૂછો ને સિદ્ધ સંન્યાસી, નિજના ગુરુ કોણ છે? आदि की उत्पत्ति को अमनीज की भाई प्रिया कौन? नड़ंग न कलंग सब कोई कहत है, नकड़ंग नकड़ंग सब कोई कहत है, मैं घड़ी की जात कौन? पूछो ने पूरा पंडितो ने. 5 કરણ આપ્યા છે, સમજે કરો, અંજવાળે બેહો, વિશ્વાસ રાખો, આરાધ કરો. સાર માયેલી ધાર કોણ? એ ધાર માયેલી ધીરજ કોણ? એ ધીરજ માં કોઈ માળા ફેરવે. કહો ને અજંપા કોણ છે? પૂછો ને પૂરા પંડિતો. આમાં શિવજી કા લિંગ કોણ? ભવાની કા ભોગ કોણ? શિવજી કા લિંગ કોણ? એ ભવાની કા ભંગ કોણ? ઈરે ભંગમાં એક જ્યોતિ જળ છે. એ કહો ને દેવી આતે કોણ છે? ભણે રામો લખે નામો. એ સાંભળો સંતો સાર રે, બાળનાથ શરણે શુદ્ધ રામદેવ બોલ્યા. બાળનાથ શરણે શુદ્ધ રામદેવ બોલ્યા. ઓળણ હારા કોઈ સંતરા, પૂછો ને પૂરા પંડિતો. શેરે મેરુ પર્વત ઉડેલા. મેરુ રે પર્વત દેવાનું, ઉગરા રે ઉડી કાંઈ આકાશે આવેલા. એવા પવન ફરૂક છે
મેરુ પર્વત જેવા આકાશમાં ઉડવા મળશે, એવા એવા સૂરજ તપશે, રવિ ભાણ તપેલા, સાત સમુદ્રને ઉકાળશે, એ નુગરા એમાં દાદીને મરેલા. આ આગમ નિગમની વાતો કરી ગઈ ભગવાન. અને હવારનો પોર થયો, ભલે ઉગ્યા ભાણ ભાણ તમારા ભામણા, સૂર્ય ઉગ્યા છે અને આજ રણુજાનો રાય ડગલા માંડે છે, સમાધિમાં ઊભા છે, બેઠા નથી, હાથમાં ભાલો રાખ્યો છે અને આમ હાથના આશીર્વાદ રાખ્યા છે. કે છે આ અંગૂઠો છે એ પંજામાં એનો ઉપયોગ કરીને બ્રહ્મે બ્રહ્મ બતાવ્યો. એ વાત ખ્યાલમાં રાખજો, પંજો લેવામાં અંગૂઠો કામ કરશે. બ્રહ્મ સાથે આ બ્રહ્મ મળ્યા છે. આ બીજી આંગળીની તપાસ કરતાં કીધું છે, આ આંગળી પરમારથની કરે, એ તમને કોઈ ખાવા ન દે તો ખાવા દેવાના અન્નક્ષેત્ર છે. કોઈ હતાધાર જાજો, પરબ જાજો, વીરપુર જાજો, પાળિયાદ જાજો, ચલાળા જાજો, જ્યાં જવું ત્યાં જાજો, પણ આ આંગળી પરમાર્થની છે, એ યાદ રાખજો. પરમારથ કરજો આ આંગળીનો. અને પરમારથ જે કરે ને એની પાસે પૈસા બહુ આવે. આ આંગળીમાં મોટી આંગળી છે પૈસાની. પૈસા વિના કાંઈ થતું નથી હો. પૈસા નથી જોતા, હમ તો ऐसा है ને हमारे पैसे को क्या करना, બધું જોહે. લાઇટના બિલમાં કહેવાય કે અમે બાવા થઈએ, એ તો દેવા જ પડે, એમાં કાંઈ ન હાલે. પૈસાનો જોઈ જરૂર છે સાધુને, પણ આવા પૈસા, આવા વાવેલા ઉગે એવા હો. લાખાને કોટ થયો, સમાચાર મોકલ્યા કાશીમાં. લોયલબાઈ કહે છે, બાપુ તમારા શિષ્યો પર દયા કરો, આ લાખો કોઠમાં પીડાય છે, એની ઉપર કંઈક દયા કરો. તો કે દયા કરું, લાખાને કહેજો આંબો વાવે. આંબો એટલે કયો, ઓલી કેરી ખાઈ એ નહીં, હરિહરનો આંબો રોપ્યો અને એ ડાયલું ગઈ કાશી સુધી. ત્યાં જઈને કોઈએ કીધું કે ઓહો, લાખો તો લાખો હો ભાઈ, હરિહરમાં તો એના જેવું કોઈ નહીં. આવા વખાણથી સાંભળ્યા અને પછી ગુરુ મહારાજે કૃપા કરી, 12 વર્ષે આવ્યા લેવા લાખાની સંભાળ. હાથ મેલો કાયા થઈ ગઈ એમની. આ કૃપા, આ આંબો રોપ્યો એમ વણઘા બાપાએ આ અઠવાડિયાથી આ આંબો રોપ્યો છે. એ હવે તો કયો કેરી આવી ગઈ, પણ ઘણાય ખોલાવે નહીં લ્યો, નકર ઘણાય રૂંબે આવ્યો આંબો. અને એ આંબાની ગોઠલી વાવી અને એ આંબાનું હરિહર કરાયું. એવા અમારા નાથાભાઈ, ઓ બધાને રાજી કરી દીધા આ માણસે. હો, કમાઈવાળો માણસ તો છે જ. કોણ ખવડાવ્યા ટાણે, કોણ? એ અંશે બ્રહ્મ છે. આ આંગળી પૈસાની છે અને બધું પૈસા હોય તો જ આવા કાર્ય થાય. એટલે એના પછીની આંગળી જરાક નીચી, અને એ આંગળીથી સારા કાર્ય કરવામાં, કંકુના છાટલા કરવા માટે આ આંગળીનો ઉપયોગ કરજો, રામદેવજી કહે છે. અને આ ટચલી આંગળી અધેર કરી રામાએ એમ કીધું કે એકતા થઈને રહેજો, નકર હેરાન થઈ જાઓ. એકતા રાખજો. 18 વરણ બાવા એક જ પ્યાલે, બાવે નુરીજન નજરે ભાળ્યો. હે પરબવાળા, 18 વરણ એક જ પ્યાલે. આ એકતાની આંગળી ભગવાન કૃષ્ણ ટચલી આંગળી બતાવી કહે છે, ટચલી આંગળીએ ગોવર્ધન તોડ્યો. બીજાઓને કહે છે જહ લેવા હાટું લાકડીઓ ઉડાડો, ન કરાય, એકલા કીધે નહીં ઉપડે. બીજાઓને જોર કરવા દીધું એટલે બીજા એમ માનતા છે કે આપણી હિસાબે, હો, એ આપણી હિસાબે એવું કાંઈ ન કરવું, થઈ રહ્યું છે એને જોયા કરો. એમ રામદેવજી આમ પંજો કર્યો અને એવો લોબાનનો ધુવાડો આવ્યો, એવો આવો ધુવાડો, જોરદાર. દેવતાઓએ ફૂલની વૃષ્ટિ કરી, જય જયકાર થયા છે. અને રામદેવજી અલખ 3 વાર બોલ્યા, આકાશમાંથી ચમકારા થયા, ગેબી ગર્જનાઓ વાગી. અને આયા જ્યાં સમાધિ, એ સમાધિના ખાડામાં રામદેવજી ઊભા હતા, એ ભાલોય ન દેખાણો, પોતે ન દેખાણા. રામજીએ કીધું કે હું દ્વારિકામાંથી અજમલજીને 4 વસ્તુ આપી હતી, મારી વસ્તુ સમાધિમાં મેલો. અભય અંચળો, વીર ગેડીઓ, અમલની ડાબલી, રતન કટોરો, 4 વસ્તુ સમાધિમાં મેલાવી હતી. ને અલખ 3 વખત બોલ્યા. ત્યાં તો ગેબી ગર્જના થયા, લોબાનનો એવો ધુવાડો આવ્યો, એકબીજાના મોઢા ન હુજે. એમાં રામદેવજી માટી જેવી હતી એવી માટી થઈ ગઈ. અને બધાય કે બાબા ક્યાં, બાબા ક્યાં, બાબા ક્યાં? એ હતો એ ઘરમાં બાબો વયો ગયો અને આપણે આપણા ઘરમાં એમણે જોતા રહી ગયા. જય જયકાર વર્તાણો.
અને તમામ તુવરાઓ એક થઈને દે છે. પણ જેને સમાચાર મળ્યા છે એ ભાઈ ત્રીજે દિવસે આવ્યો કે આવા અમંગળ સમાચાર, અને હરભુજી આવ્યા. રામદેવજીને ખબર પડી કે આગળી માથા પછાડી છે, એટલે ઘોડે સવારી લઈ અને રામદેવજી આવ્યા. હામાં મળ્યા સીમાડે. પણ લખ્યું છે ભજનમાં એવું, ઘોડલા ચડંતા રે દીઠા રામા પીરના. એ ચડંતા નહીં, ઘોડો ચરતો તો ને બાપા બેઠા હતા. એ હરભુજીના હૈયે રે હરખય પાન, આવા ઘોડલા ચરંતા રે દીઠા રામા પીરના. આવ્યા, મળ્યા, અને હવે સામે બેઠા છે રામદેવજી. હરભુજી કેમ કે તમે સમાધિએ ગયા એમ કેવું કેમ સામે બેઠા છે? રામદેવજી સમજી ગયા કે મનમાં વિચાર આવે છે ને, હે ભાઈ હું તમને કેમ લાગુ છું? બરાબર લાગુ? કે હા. તો આ મારો લીલુડો ઘોડો છે ને, એ કેટલા સમયથી બાંધ્યો તો, તોફાન બહુ કરે છે. આલ્યો ને તમે જાઓ ને ગામમાં, આ મારી પાસે જોડી રહી ગઈ છે ખંભા ઉપર, આ જોડી તમે લેતા જાઓ ને, બાપુજીને આપી દેજો. એ જોડીમાં અભય અંચલો, વીરગેડીઓ, અમલની ડાબલી આ બધું રાખ્યું હતું, એ દીધું. અને જા રણુજામાં આવ્યા તા તો કાળા વાવટા ફરકે, કાળા માટલે બાયું પાણી ભરે. એટલે આ કોણ મોટું માણસ કોણ ગુજરી ગયું? હવે ગુજરી જવાની કેરમાં રામદેવજી પડદે વયા ગયા. આ 3 દી થઈ ગયા, અરે હોય નહીં. અને જા મેલમાં આવ્યા તા કચેરીમાં આવીને અજમલજીને રડતા જોયા. પિતાજી શું છે? પિતાજી કે મોડો પીડ્યો, તું ભાઈએ રજા લઈ લીધી. અરે હોય નહીં, મને હમણાં મળ્યા. ત્યાં એક વાણી લખાણી છે પ્રાચીન, આ 600 વર્ષ પહેલાં. હરભુજી કે હમણાં મળ્યા, અને બોલ્યા હમણાં મળ્યા મને રણુજાનો ગુરુની દુઆઈ મેં અસત નહીં બોલું, ગુરુની દુઆઈ મેં અસત નહીં બોલું. હમણાં મળ્યા મને રણુજાનો હાલતી વેરા તારો પલો ન પકડ્યો, ન જાણી ઘોડલાની વાત. હે રામદેવ, અહીંથી તમે મને છેતરીને વ્યા ગયા. હાલતી વેળા તારો પલો ન પકડ્યો, ન જાણી ઘોડલાની વાઘ. અને જ્યાં રણુજામાં ગયા, તુવરાવને આ 4 વસ્તુ બતાવી કે રામદેવજી મળ્યા હતા, હું ખોટું નથી બોલતો. તુવરા કે આ વસ્તુ તો આપણે સમાધિમાં મેળવી હતી, આની પાસે ક્યાંથી આવી? તો ઘણા કે આ ડુપ્લિકેટ છે, અસલ નથી. હે હા, કે તો હાલો સમાધિ ખોદી. ત્યાં પડી છે કે નહીં જોઈ? એ કે સમાધિ ખોદવાની ના પડી. એ કે એટલે જ ના પાડી હોય, હાલો એ ભલે કીધું હોય. અને મતી બગડી, સમાધિ ખોદી. એમાંથી જાય જુવને કેવડો નીકળ્યા, અને લોબાનનો ધુવાળો નીકળ્યો, અને હરાબ હોત નીકળ્યો. હે તુવરાવ, હવે પેઢીએ પેઢીએ નહીં આવું, પીર નહીં આવે વારંવાર. થાજો પંડિત, કરજો દેશની સેવા. નરનારી ધૂપ ધજા રાખજો, ઝીલજો ધર્મ નિજાર. આવો હરાપ નીકળ્યો, તુવરાવને હરાપ મળ્યો. હવે પેઢીએ પેઢીએ નહીં આવું. અને આયા હરભુજી જે ઠેકાણે મળ્યા હતા ત્યાં માથા પછાડ્યા. આવો છેતરપિંડી કરીને વયો ગયો મારા નાથ, એ તારા વિના હું રહી ન હગું. તે ગેબી પડકાર થયો, હે હરભુજી, હું કોઈ દી મરતો નથી, અને જો તારે મળવું હોય, તારો ભાવ સાચો હોય તો આવી જા. જુનાગઢ સવરા મંડપમાં હું બેઠો છું, ગિરનારમાં સવરા મંડપ નામની જગ્યામાં હું બેઠો છું. અને હાલતા હાલતા ઘોડાને ડબલે આવતા આવતા ગિરનાર આવ્યા, સવરા મંડપની જગ્યામાં આવ્યા. અને મોટી શિલા ઉપર રામદેવજી બેઠા હતા. અને એ શિલા ઉપર આમ દર્શન જોયું હરભુજીએ. એ સમયની ગજગંગા, જેસલ, તોરલ, માલદે, રૂપાદે, દેવતળખી જેવા તમામ
બેઠા હતા અને રામદેવજી સત્સંગ કરતા હતા. એમાં હરભુજી આવ્યા અને રામદેવજીની નજર પડી. આહા, એ આ મારો ભાઈ આવ્યો, આ મારો ભાઈ આવ્યો. આમ બે ભાઈઓ ભેટા. એવા હે તેને પ્રીતે રે ભાઈઓ પરસ્પર એ ભેટ્યા રે. વાહે તેરે પ્રીતે રે ભાઈ પરસ્પર એ ભેટ્યા. આવો ભાવ હતો. કીધી એણે કશું બાતણી આવા ઘોડલા ચરણતા રે આ મારો ભાઈ આવ્યો, આ મારો ભાઈ આવ્યો. આમ બે મળ્યા ગિરનારમાં. છેલ્લી મુલાકાત મળ્યા એટલું જ નહીં, પણ એ બે ભાઈઓ જેવા ભેટા ગિરનારે જગ્યા આપી દીધી હમાઈ જવામાં. બીજી સમાધિ રામદેવજીની ગિરનારમાં. અને એ ગિરનારમાં સમાધિએ ગયા એ જ ઘડીએ એમાંથી 7 કળા નીકળી. કેટલી? 7. પહેલી કળા ગેમીનાથે ભોયરે ગઈ. આ પીરાઈ કળા ગેમીનાથે ભોયરે. ગેમીનાથના પિંડમાં ગર્જના થઈ. રામદેવજીની જ્યોતનું દર્શન થયું, નિજ સ્વરૂપનું. અને એ દર્શનના મહિમામાં ગેમીનાથે એમ થયું કે આહા, આ કળા મારે કોને આપવી, આ મારે કોને આપવું. જ્યાં એમ મનમાં આવ્યું સુરતામાં, ત્યાં